વિશ્વ એઇડ્સ દિવસ ઉજવણી નિમિત્તે ભગીની સમાજ દાહોદ ખાતે આજે જરૂરિયાતમંદોને ધાબળા તેમજ પોષક આહાર અપાયો। વિશ્વ એઇડ્સ દિવસ ઉજવણી નિમિત્તે ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટ દાહોદ દ્વારા આયોજિત અને રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના સહયોગથી જરૂરિયાતમંદ લાભાર્થીને ધાબળા વિતરણ તથા પોષક આહાર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમના ભાગરૂપે ડાયરેક્ટર બાદલભાઈ પંચાલ અને ચેરપર્સન છોટુભાઈ બામણિયા દ્વારા રોટરી ક્લબ દાહોદના ઇતિહાસ અને તેના નેજા હેઠળ લોકોના હિત માટે સામાજિક કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। જિલ્લા શહેર કેન્દ્રના ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ટીબી HIV ઓફિસર ડૉક્ટર AR ચૌહાણ દ્વારા HIV વિશે પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું। ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટ, ART સેન્ટર, લિંક વર્કર સ્કીમ, TI વગેરેના તમામ સ્ટાફે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ વર્ષે WHO ની 2024ની ટીમ ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ એન્ડ માય રાઇટના સૂત્ર સાથે ART સેન્ટર દાહોદ દ્વારા એઇડ્સ વિષયક જાગૃતિ તથા દાવાની મહત્વના વિશે રોલ પ્લે દ્વારા સમજ આપવામાં આવી હતી। ત્યારબાદ જરૂરિયાતમંદ લાભાર્થીને રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના સહયોગથી કુલ 100 જેટલા લાભાર્થીઓને ધાબળા તથા પોષક આહારની ચેરિટી કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ યુનિટ દિશા દાહોદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજ રોજ 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસના નિમિત્તે આજે રોટરી ક્લબ સ્માર્ટ સિટી દાહોદ અને ડાબકુના સંયુક્ત ઉપક્રમે આજે અમારા ART ના પેશન્ટ છે જે HIV પોઝિટિવ છે, ART લે છે, આખી જિંદગી જીવી શકે એના માટેના એમને અમે દવા આપીએ છીએ। એમને આજે આ ડાબલાનું અને થુલ્લીનું વિતરણ કરવામાં આવ્યું છે। એ વિશ્વ એઇડ્સ દિવસ એના માટે મનાવવામાં આવે છે કે એનો દર્દીઓ વધતા જાય છે અને એને કેવી રીતે HIV કેવી રીતે થાય છે, કેવી રીતે બચી શકાય અને HIV જેને થયું એ ART લઈને આખી જિંદગી સારી રીતે જીવી શકે એના માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 1 ડિસેમ્બર થી વિશ્વ એઇડ્સ દિવસ મનાવવામાં આવે છે અને પબ્લિકને, સામાન્ય પ્રજાને બધાને ખબર પડે કે જનજાગૃતિ માટેના બધા કાર્યક્રમો ચાલી રહ્યા છે। રેલી છે, રંગોલી છે, ક્વિઝ કોમ્પિટિશન ને એવા બધા વિવિધ પ્રોગ્રામ ચાલે છે આખા પખવાડિયા દરમિયાન। અને અત્યારે અમારા જે નાકો દ્વારા એ કરેલું છે કે 95% લોકોને HIV નો એનો સ્ટેટસ એમને ખબર હોવી જોઈએ। ટેસ્ટ કરાવીને એમનો સ્ટેટસ 95% લોકોને HIV સ્ટેટસ ખબર હોવી જોઈએ અને 95% જે પોઝિટિવ દર્દી છે એમને ART લેવી જોઈએ। 95% જેટલા બી પેશન્ટ હોય એને 95%ને ART ની દવા લેવી જોઈએ અને ART ની દવા જે લેતા હોય એનો રોગ પ્રતિકારક શક્તિ સપ્રેસ થાય એના માટેના ટેસ્ટ થવા જોઈએ। 95 છે। આ હું ડૉક્ટર અમરસિંહ ચૌહાણ, ઇન્ચાર્જ TB HIV ઓફિસર દાહોદ। દાહોદ જિલ્લા એઇડ્સ કંટ્રોલ યુનિટ તથા રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના સંયુક્ત ઉપક્રમે 1 ડિસેમ્બર એટલે વિશ્વ એઇડ્સ દિવસના આ સાપ્તાહિક કાર્યક્રમના અંદર આજે ભગીની સમાજ હોલ ખાતે અહીંયા દર્દીઓને રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટીની સંસ્થા દ્વારા ધાબળા અને તેમના આરોગ્યને સારી રીતે રહે તે માટે થૂલીનું અહીંયા વિતરણ કર્યું છે। આ કાર્યક્રમના અંદર ઉપસ્થિત જિલ્લા એઇડ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના અધિકારી શ્રી ચૌહાણ સાહેબ, મેડિકલ ઓફિસર લલિતાબેન અને અહીંયા મોટી સંખ્યાના અંદર દર્દીઓ ઉપસ્થિત રહ્યા છે। બાદલ પંચાલ, રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી ડાયરેક્ટર।